નમસ્કાર દર્શક મિત્રો, લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટે નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી કાર્યવાહીના સંકલિત અંશો સાથે અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. क्रमांक 1 तारांकित प्रश्नोत्तरी. मान्य श्री धवलसिंहભાઈ ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં તાલુકાવાર ખાનગી કોલ્ડ સ્ટોરેજ કેટલા ઊભા થયા અને એમાં કેટલી સહાયો સંપૂર્ણપણે ચૂકવવામાં આવી છે? સાહેબ, બગાયતી પાક કાપણી કર્યા બાદ ઝડપથી બગડી જતી જણસો હોય, બગાયતી ખેતી કરતા ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે, આ ગ્રાહકોની ગુણવત્તા સારી ફળ શાકભાજી સાહેબ મળી રહે હેતુસર આવી જણસીઓ માટે કોલ્ડ સ્ટોરેજ લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે એના માટે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યના બટાકાનું ઉત્પાદન ફેબ્રુઆરી માર્ચ મહિનામાં થાય છે. જે માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાથી એક સાથે બજારમાં આવતો નથી, જેથી ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ મળી રહે અને સામાન્ય જનતાને આખા વર્ષ દરમિયાન વ્યાજબી ભાવે બટાકા મળી રહે એવા ઉમદા આશયથી માન્ય અધ્યક્ષશ્રી આ કોલ્ડ સ્ટોરેજની ખાનગી કરવામાં જે આવી છે એના આ ઉપરાંત પણ રાજ્યની સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન માટે પણ સામાન્ય વિસ્તારમાં 15% અને આદિવાસી વિસ્તારમાં 25% પૂરક સહાય પણ આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે માહિતી માંગી છે એ મુજબ અરવલ્લી જિલ્લાની અંદર માન્ય અધ્યક્ષશ્રી છેલ્લા 2 વર્ષ દરમિયાન બગાયતી પાકોના સંગ્રહ માટે તાલુકાવાર બનાવવામાં આવેલ ખાનગી કોલ્ડ સ્ટોરેજની અને તેને ચૂકેલ સહાયની વિગતો માન્ય અધ્યક્ષશ્રી જણાવું તો ધનસુરા તાલુકાની અંદર 3 કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવેલા છે અને એને ચૂકવેલ સહાય 6 કરોડ રૂપિયા છે અને બાયડ તાલુકાની અંદર 2 બનાવવામાં આવેલા છે, 4 કરોડની સહાય ચૂકવવામાં આવેલી છે અને મોડાસા તાલુકામાં 5 બનાવવામાં આવેલા છે, 9,99,60,000ની સહાય માન્ય અધ્યક્ષશ્રી ચૂકવવામાં આવેલી છે. આમ 10 કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવેલા છે, 19,99,60,000ની માન્ય અધ્યક્ષશ્રી સહાય ચૂકવવામાં આવેલી છે અરવલ્લી જિલ્લાની અંદર. અને માન્ય અધ્યક્ષશ્રી સાબરકાંઠા જિલ્લાની અંદર જણાવું તો સાબરકાંઠા જિલ્લાના છેલ્લા 2 વર્ષમાં બગાયતી પાકોના સંગ્રહ માટે તાલુકાવાર બનાવવામાં આવેલા ખાનગી કોલ્ડ સ્ટોરેજમાં ઈડર તાલુકાની અંદર માન્ય અધ્યક્ષશ્રી 5 જેટલા બનાવ્યા છે, એની 10 કરોડની સહાય ચૂકવી છે. તલોદ તાલુકાની અંદર 3 બનાવવામાં આવ્યા છે અને 6 કરોડની સહાય ચૂકવી છે. પ્રાંતિજ તાલુકાની અંદર 1 બનાવ્યો છે, એની 2 કરોડની સહાય કરી છે. હિંમતનગર તાલુકામાં 3 બનાવ્યા છે, એમાં 6 કરોડની સહાય ચૂકવી છે. એમાં માન્ય અધ્યક્ષશ્રી કુલ 12 આ કોલ્ડ સ્ટોરેજ બનાવ્યા છે અને 24 કરોડ રૂપિયાની માતબર રકમ માન્ય અધ્યક્ષશ્રી ચૂકવવામાં આવેલી છે. માન્ય શ્રી વીડી ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, આ ખાનગી કોલ્ડ સ્ટોરેજના સહાયના જે ધારાધોરણ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, એમાં ભારત સરકાર અને રાજ્ય સરકારના 60-40% ધોરણે કરીએ છીએ અને એ કોલ્ડ સ્ટોરેજની 2 કરોડ રૂપિયા માન્ય અધ્યક્ષ. માન્ય શ્રી અમિતભાઈ શાહ. માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/23ની સ્થિતિએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 100% રાજ્ય ફાળા હેઠળ કઈ યોજના અમલમાં છે? તે અંતર્ગત લાભાર્થીઓને કેટલી સહાય ચૂકવવામાં આવે છે? છેલ્લા 2 વર્ષ કેલેન્ડરમાં અમદાવાદ જિલ્લામાં તાલુકાવાર કેટલી પ્રોત્સાહક રકમ સહાય અને બાથરૂમ સહાય ચૂકવવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી,
છેલ્લા 2 કેલેન્ડર વર્ષમાં અમદાવાદ જિલ્લાની અંદર 22ની અંદર બાવડા, દસકોઈ, દેત્રોજ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડળ, સાણંદ અને વિરમગામમાં કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. માન્ય અધ્યક્ષશ્રી, કેલેન્ડર વર્ષ 2023ની અંદર બાવડા તાલુકાની અંદર 11 લાભાર્થીની સંખ્યા હતી. 2,20,000નું ચૂકવણું કરવામાં આવ્યું છે. દસકોઈ તાલુકાની અંદર 3 લાભાર્થીની સંખ્યા હતી. 60,000 ચૂકવવામાં આવ્યા છે. દેત્રોજ તાલુકામાં 20 લાભાર્થીની સંખ્યા હતી. 4 લાખ ચૂકવણું કરવામાં આવ્યું છે. ધંધુકા તાલુકામાં 2 લાભાર્થી હતા. 40,000 ચૂકવવામાં આવ્યા છે. ઢોલેરામાં 21 લાભાર્થીની સંખ્યા હતી. 4,20,000 સહાય ચૂકવવામાં આવ્યા છે. ધોળકા તાલુકાના 13 લાભાર્થી હતા. 2,60,000 ચૂકવવામાં આવ્યા. માંડણ 42 લાભાર્થી હતા. 8,40,000 ચૂકવવામાં આવ્યા. સાણંદમાં માન્ય અધ્યક્ષશ્રી 29 લાભાર્થી હતા. 5,80,000 ચૂકવવામાં આવ્યા. વિરમગામમાં 19 લાભાર્થી હતા. 3,80,000 ચૂકવવામાં આવ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, આ કેલેન્ડર વર્ષની અંદર આપણા જોવા જઈએ તો કુલ લાભાર્થીની સંખ્યા 160 હતી. એની સામે 32 લાખ ખર્ચવામાં આવ્યા છે. એ જ પ્રમાણે માન્ય અધ્યક્ષશ્રી, બાથરૂમ સહાયની વાત કરીએ તો કેલેન્ડર વર્ષ 2022ની અંદર બાવરા તાલુકામાં 6 લાભાર્થીની સંખ્યા હતી. 30,000 સહાય ચૂકવવામાં આવ્યા છે. દસકોઈ 3 લાભાર્થીની સંખ્યા હતી. 15,000 ચૂકવવામાં આવ્યા છે. દેત્રોજ 24 લાભાર્થીની સંખ્યા હતી. 1,20,000 ચૂકવવામાં આવ્યા છે. ધંધુકા તાલુકામાં 5 લાભાર્થી હતા. 25,000 ચૂકવવામાં આવ્યા છે. ઢોલેરામાં 4 લાભાર્થી હતા. 20,000 ચૂકવવામાં આવ્યા. ધોળકામાં 7 લાભાર્થી હતા. 35,000 ચૂકવવામાં આવ્યા છે. માંડલમાં 23 લાભાર્થી હતા. 1,15,000 ચૂકવવામાં આવ્યા છે. સાણંદમાં માન્ય અધ્યક્ષશ્રી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. વિરમગામ તાલુકામાં 7 લાભાર્થી હતા. 35,000ની ચૂકવણી કરવામાં આવી છે. એ જ પ્રમાણે કેલેન્ડર વર્ષ 2023ની વાત કરીએ તો બાવડા, દસકોઈ, દેત્રોજ, ધંધુકા આ 4 તાલુકામાં કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. માન્ય અધ્યક્ષશ્રી, ઢોલેરા તાલુકાની વાત કરું તો 63 લાભાર્થી હતા. 63 લાભાર્થી હતા. 3,15,000 ચૂકવવામાં આવ્યા. ધોળકામાં કોઈ લાભાર્થી ન હોવાથી ચૂકવણું કરવામાં આવ્યું નથી. માંડણ 14 લાભાર્થી હતા. 70,000 ચૂકવવામાં આવ્યા. સાણંદમાં 17 લાભાર્થી હતા. 85,000 ચૂકવવામાં આવ્યા. વિરમગામમાં 34 લાભાર્થી હતા. 1,70,000 ચૂકવવામાં આવ્યા. માન્ય અધ્યક્ષશ્રી, બંનેનો આપણે કેલેન્ડર વર્ષ 22 અને 23 કરીએ તો 79 લાભાર્થીની સામે 3,95,000 ખર્ચ કરવામાં આવ્યો હતો કેલેન્ડર વર્ષ 22માં. એ જ પ્રમાણે આપણે જોવા જઈએ તો 23 કેલેન્ડર વર્ષની અંદર 128 લાભાર્થી 6,40,000નું ચૂકવણું કરવામાં આવ્યું છે. અને કેલેન્ડર વર્ષ બંને ભેગા થઈને 207 લાભાર્થીની સામે 10,35,000નું ચૂકવણું કરવામાં આવ્યું છે. માન્ય અધ્યક્ષશ્રી. મનીષ કનુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આ આવાસ યોજનાની અંદર પહેલો જે હપ્તો આપવામાં આવે છે 20,000 રૂપિયાનો, અને ત્યારબાદ જ્યારે બીજો હપ્તો આપવામાં થોડું કદાચ ક્યાંક ડિલે થઈ ગયું હોય અને એવા સમયે જો કોઈ લાભાર્થીએ એનું કામ ઝડપી પૂરું થઈ ગયું હોય તો એવા સમયે એ બાકીનો જે હપ્તો જે છે એનું કામ એડવાન્સમાં એને કરી દીધું હોય તો એ એડવાન્સના કામની અંદર એમને થોડું ઝડપી પેમેન્ટ થઈ જાય એના માટે મારે મંત્રીશ્રીને વિનંતી છે. માન્ય અધ્યક્ષશ્રી, આમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માધ્યમ દ્વારા 1,20,000નું મકાન સહાય આપવામાં આવે છે. એમાં પ્રોત્સાહિત 20,000 રૂપિયા જ્યારે પહેલો હપ્તો આપ્યા પછી 6 માસની અંદર એનો જીઓટેક કરાવવામાં આવતો હોય છે. અને જીઓટેક ન થાય
ત્યાં સુધી એનું પેમેન્ટ ચૂકવવામાં આવતું નથી. એટલા માટે કદાચ થોડું ઘણું મોડું થતું હશે, ડિલે થતું હશે, પણ ચોક્કસ પ્રમાણે એમાં કોઈ સુધારો થઈ શકે તેવું વિચારણા કરીશું. માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફત માનનીય મંત્રી પાસે જાણવા માગું છું કે આ સહાય મેળવવા માટે કયા કયા દસ્તાવેજ એમાં સામેલ કરવા પડે અને આ સહાય સરળતાથી મળી રહે એના માટે શું આયોજન કરેલું છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે આ કૃત્રિમ બીજદાન વાછરડીના ઉછેર માટેની સહાયની જે વાત કરી છે, માન્ય અધ્યક્ષશ્રી, ગ્રામ્ય વિસ્તારના અર્થતંત્રને આપણે વધારે મજબૂત કરી શકીએ, સમૃદ્ધ બનાવી શકીએ. પશુપાલન એક મહત્ત્વનું પરિબળ છે. માન્ય અધ્યક્ષશ્રી, પશુપાલનની આ મહત્ત્વ સમજાય પછી વધુને વધુ લોકો પશુપાલનને સ્વતંત્ર વ્યવસાય તરીકે અપનાવતા થયા છે અને પશુપાલનને નફાકારક બનાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા એક સારી ઓલાદને ઉછેર કરવામાં આવે એ હાલતમાં સમયની પણ માન્ય અધ્યક્ષશ્રી માંગ રહી છે અને આપ પણ એ વ્યવસાય સાથે ખૂબ જોડાયેલા છે અને પશુપાલન વ્યવસાયનું ભવિષ્ય આજની વાછરડીઓ અને પાડીઓ, આવી વાછરડીઓના ઉછેર એ ખૂબ મહેનત, જાળવણી અને સતત દેખરેખ હેઠળ છે. તો માન્ય અધ્યક્ષશ્રી, આ જે માન્ય સભ્યશ્રીએ વાત કરી છે કે છેલ્લા 2 વર્ષની અંદર જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર કૃત્રિમ બીજદાન જન્મેલ વાછરડીના ઉછેર માટે કેટલા પશુપાલકોને સહાય કરવામાં આવેલી છે, માન્ય અધ્યક્ષશ્રી વાત કરી છે. તો કેશોદ તાલુકાની અંદર માન્ય અધ્યક્ષ 57 પશુપાલકોને. એમણે માત્ર એટલું જ છે કે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોઈએ? જી, ડોક્યુમેન્ટની આપણી પાસે હા વિગત હોય છે તો સાહેબ. આપો. જે એમને ડોક્યુમેન્ટની જે વાત કરી છે માન્ય અધ્યક્ષશ્રી, એમાં જે બીજા પ્રશ્નમાં એમને પૂછ્યું છે કે બેંક ખાતાની એક માન્ય અધ્યક્ષશ્રી પાસબુકની નકલ, રદ કરેલો ચેક એ જોડવામાં આવે છે, બારકોડ, રેશન કાર્ડ, કૃત્રિમ બીજાથી પશુ ફેળવ્યો કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું પ્રમાણપત્ર, સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્ર, આ આધાર કાર્ડની નકલ, પશુ ચિકિત્સા અધિકારી કે પશુધન નિરીક્ષક દ્વારા વાછરણીની વિગત માટે સ્થળ ચકાસણીનું પ્રમાણપત્ર, સક્ષમ અધિકારીનું દિવ્યાંગનું પ્રમાણપત્ર ફક્ત દિવ્યાંગ પશુપાલકો માટે છે. માન્ય દેવાભાઈ માલમ. માનનીય અધ્યક્ષશ્રી, મંત્રીશ્રીને પૂછવા માગું છું કે જૂનાગઢ જિલ્લામાં તાલુકા કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના કેટલા પશુઓને અરજી નામંજૂર કરવામાં આવી અને મારો બીજો પ્રશ્ન એ છે કે નામંજૂર કરવાના કારણો શું છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રી કે જે નામંજૂર કરવાના કારણો મને પૂછ્યા છે અને કેટલી સંખ્યા છે, એમાં માન્ય અધ્યક્ષશ્રી મારે તેઓશ્રીને જણાવવાનું કે કેશોદ તાલુકાના 39 અરજીઓ, જૂનાગઢ તાલુકાની 9 અરજીઓ અને જૂનાગઢ શહેરની 3 અરજી, ભેસાણ તાલુકાની 29 અરજીઓ, મેંદરડા તાલુકાની 16 અરજીઓ અને મોંગરોળ તાલુકાની 30 અરજીઓ અને માનાવદ તાલુકાના કોઈ અરજી નામંજૂર થયેલી નથી અને માળિયા હાટિયાની 215 અરજીઓ અને વંથલીની 6 અરજીઓ, વિસાવરની 12 અરજીઓ, આમ કુલ મળીને જૂનાગઢ જિલ્લાની અંદર 379 અરજીઓ માન્ય અધ્યક્ષશ્રી નામંજૂર થઈ છે. માન્ય સભ્યશ્રીએ જે ભાઈ જાણવાની વાત કરી છે કે નામંજૂર થવાના કારણ છે, માન્ય અધ્યક્ષશ્રી એમાં સરકારશ્રીના નિયમ મુજબ જે પૂરતા પુરાવા જોઈએ છે એમાં અરજી સાથે એ યોજના હેઠળ નિયત કરવામાં આવેલ આધારો, દસ્તાવેજો પૂરા ન કરવાને કારણે અને અરજીની તારીખે વાછરડીની ઉંમર 11 માસથી વધુ હોવાથી પણ નામંજૂર થાય છે. શુદ્ધ સંવર્ગને બદલે સંકર સંવર્ધન દ્વારા દેશી ઓલાદની ગાયની કૃત્રિમ બીજદાનમાં આવેલ હોવાથી, કૃત્રિમ બીજદાનને બદલે કુદરતી સંવર્ધન થકી દેશી ઓલાદની ગાયને ફેલાવવામાં આવી હોય તે કિસ્સામાં કૃત્રિમ બીજદાનથી પશુ ફેળવ્યા અંગેના કૃત્રિમ બીજદાન કરનાર સંસ્થાનું પ્રમાણપત્ર બીડાનમાં સામેલ ન હોવાના આવા વિવિધ કારણોને કારણે માન્ય અધ્યક્ષશ્રી આવી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. માન્ય શ્રી મોહનભાઈ ઢોડિયા. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષમાં સુરત જિલ્લામાં તાલુકાવાર કેટલી તાલુકા અને જિલ્લા પશુપાલન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું અને કેટલા ગામોના પશુપાલક લાભાર્થીએ લાભ લીધો અને ખર્ચ માટે જોગવાઈ કેટલી છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના પશુપાલકો સ્વતંત્ર રીતે પશુપાલનનો વ્યવસાય કરતા થાય ત્યારે પશુપાલકોને તે અંગેની
અદ્યતન આધુનિક માહિતી મળી રહે તે માટે તાલુકા અને જિલ્લાની શિબિરોનું આયોજન માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવે છે, જેમાં પશુપાલકોને વધુ સારવાર, વધુ રસીકરણ, પશુ પોષણ, પશુ માવજત, પશુ સંવર્ધન અને નવીન ટેકનોલોજીનું જ્ઞાન તજજ્ઞો દ્વારા આપવામાં આવે, જેના થકી પશુપાલકોના જ્ઞાનમાં વધારો થવાથી તેને વધુ દૂધ ઉત્પાદન મેળવી શકાય, વધારો કરી શકે. એ માટે માન્ય અધ્યક્ષશ્રી આ શિબિરો જે મેળવીને જ્ઞાન થકી પશુઓને વધુમાં વધુ માર્ગદર્શન મળે, ચેપી રોગોના ફેલાવા માટે કેવી રીતે બહાર નીકળી શકે એના માટેની વધુ માહિતી પણ એ પશુપાલકને મળી શકે. પશુના રક્ષણ માટેની બાબત હોય, આવી બાબતો શિબિરોના માધ્યમથી પશુપાલન વિવિધ રોગોના રક્ષણ માટે રસીકરણ ક્યારે કરાવવું તેવા વિશે જ્ઞાન મળે છે. એમાં માન્ય એ ઋતુ આગમચેતના ભાગરૂપે પશુઓ રસીકરણ કરાવી ખરવા, મોસાવા, ગળસુંડા જેવા રોગો ફેલાતા અટકાવી શકાય એના માધ્યમ માટે માન્ય સુરતમાં છેલ્લા 2 વર્ષની અંદર પશુપાલકોની શિબિરો એક 84 તાલુકાની અંદર એક શિબિર માન્ય અધ્યક્ષ કરવામાં આવી છે. 17 તાલુકાઓની અંદર જે શિબિરો તાલુકાની કક્ષાએ આપણે કરી છે અને જિલ્લા કક્ષાની 2 શિબિરો માન્ય કરી છે અને એમાં પણ ખૂબ લાભાર્થીઓએ ભાગ લીધો છે. માન્ય પ્રવીણભાઈ ઘોઘારી. છેલ્લા 2 વર્ષમાં સુરત જિલ્લામાં તાલુકા કેટલા પશુપાલકોએ આ શિબિરમાં લાભ લીધો છે? માન્ય અધ્યક્ષશ્રી, સુરત જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં જે પશુપાલકોએ ભાગ લીધો છે, માન્ય સભ્યશ્રીએ એની માહિતી માંગી છે તાલુકાવાર. એની માહિતી આપું તો માન્ય અધ્યક્ષશ્રી 84 તાલુકાની અંદર 120 સ્ત્રી અને 180 પુરુષો કુલ મળીને 300 લાભાર્થીઓને લાભ મળ્યો છે. ટોટલ લાભાર્થી કહી દો, પુરુષ ને સ્ત્રી કુલ લાભાર્થી સાહેબ માન્ય અધ્યક્ષશ્રી કુલ સ્ત્રી વર્ગમાંથી 1874 અને પુરુષ વર્ગમાંથી 4126 કુલ માન્ય અધ્યક્ષશ્રી 6000 લાભાર્થીઓને આનો લાભ મળ્યો છે. અને તાલુકા વાઇઝ માન્ય સભ્યશ્રીને જોઈએ તો લખીને આપી જે માન્ય સભ્યશ્રીને એની તાલુકાવાર માહિતી જોઈએ તો હું મોકલી આપું સર. માન્ય શ્રી કનૈયાલાલ કિશોરી. માનનીય અધ્યક્ષશ્રી, દાહોદ જિલ્લામાં બકરા એકમ જે યુનિટ જે મહિલા લાભાર્થીઓને આપવામાં આવે છે, ખરેખર અમારા જનજાતિ સમાજ માટે ખાસ કરીને આશીર્વાદરૂપ સાબિત થયું છે. પણ હું માનનીય મંત્રીશ્રીભાઈએ જાણવા માગું છું કે આ જે બકરા એકમને જે યુનિટને જે લાભ આપવામાં આવે છે એ જે સહાયના ધોરણમાં વધારો કરવા માંગે છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, બકરા યુનિટમાં લાભમાં વધારો કરવા માંગો છો કે કેમ, એટલો જ પ્રશ્ન છે. લાભમાં વધારો માન્ય સભ્યશ્રીએ જે વાત કરી છે સાહેબ, દાહોદ જિલ્લો એટલે અમારે ટ્રાઇબલ વિસ્તાર, જંગલ વિસ્તાર, તઈની બહેનો બકરાને પાળે, પોષે, ઉછેરે, મોટા કરે, વેચાણ કરે, બાળકોને દૂધ, આ બધું જ સાહેબ અમારે ત્યાં આ જિલ્લાની અંદર ચાલતું હોય છે. અને એમાં મારા અત્યાર સુધી આ યોજનામાં સાહેબ આ વર્ષે અમે દાહોદ જિલ્લાની અંદર 146 જેટલા આ જે યુનિટો છે, 10 બકરી અને 1 બકરો, એ અત્યાર સુધી સાહેબ 109 તાલુકાની અંદર 146 આપ્યા છે ને 65,70,000 રૂપિયાની જેટલી પણ સહાય ચૂકવી છે. ને આ સાહેબ આ વર્ષે અમે આને આગળ વધારતા જ રહીએ છીએ, આ યોજના બંધ કરતા નથી. એટલે આવનારા દિવસોની અંદર બહેનોને આત્મનિર્ભર કરવાની વાત છે, એમાં આની સાથે પણ જોડીને પોતે આત્મનિર્ભર થાય એના માટે પણ સરકાર વિચારણા કરી. સર. માન્ય મહેશભાઈ ભુરિયા. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રી સાહેબને પૂછવા માગું છું કે અનુસૂચિત જનજાતિની મહિલા લાભાર્થી બહેનો માટેનો જે બકરા એકમ સ્થાપવા અંગેની યોજનાઓનો શું એની શરતો છે, તેમજ હાલનું જે બકરા એકમ યુનિટમાં લક્ષ્યાંક માન્ય મંત્રી મહોદય સાહેબ બમણો કરવા માંગો છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, આ યોજનાનો લાભ મેળવવા અનુસૂચિત જનજાતિના એક કુટુંબના એક મહિલા સભ્ય અરજી કરી શકે છે. આ યોજનાનો લાભ લેવા લાભાર્થી પોર્ટલ ખેડૂત પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટઆઉટ સહી કરી અરજી કર્યાની 7 દિવસમાં અરજીની પ્રિન્ટ આઉટમાં જણાવેલ કચેરીમાં રજૂ કરવાની રહેશે. અરજીની પૂર્વ મંજૂરી મળ્યા બાદ 90 દિવસના સમય મર્યાદામાં બકરા એકમની સ્થાપના કરવાની રહેશે
લાભાર્થીએ સહાય યોજનાનો લાભ લેવા માટે 10 સુધારી બકરીને લેજો. 1 બકરો માન્ય અધ્યક્ષશ્રી એની ખરીદી કરવાની રહેશે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ખોરાક, પાણી, ઘાસચારો, રહેણાંક અને ખાણદાણના ખર્ચના 50% ફાળા પણ ભોગવવાનો રહેશે. લાભાર્થીને આ એકમ સામાન્ય સંજોગોમાં 3 વર્ષ સુધી માન્ય અધ્યક્ષશ્રી નિભાવવાનું રહેશે. આની અરજીની સાથે માન્ય અધ્યક્ષશ્રી બેંકની પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક જોડવામાં આવે છે અને બારકોડ રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, બાંહેધરી પત્ર, જન્મ તારીખનો દાખલો, ચૂંટણી કાર્ડ અથવા સરકાર માન્ય ફોટાવાળું વિધવા તેક્તા દિવ્યાંગ અંગેનું પણ માન્ય અધ્યક્ષશ્રી પ્રમાણપત્ર અને સંખ્યા વધારાની વાત કરી સાહેબ અગાઉના જવાબમાં માના મૂળ પ્રશ્ન પર માન્ય સભ્યશ્રીને મેં જવાબ આપ્યો છે. માન્ય શૈલેષભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે રાજ્યમાં બકરામાં થતા રોગોને અટકાવવા અને નિયંત્રણ માટે શું વ્યવસ્થા કરી છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ પૂછ્યું એમાં પશુ જાતમાં આવતા તમામ પશુઓ માટે સાહેબ અમારી સરકાર એના વિસ્તારની અંદર પ્રાથમિક અમારા પશુ કેન્દ્રો છે કે અમારા વેટેનરી અધિકારીઓ છે, ડૉક્ટરો છે, એ પણ ઘેર ઘેર ફરીને સેવા આપતા હોય છે. અને આ બકરા માટેની પણ બીમારીની સારવાર માટે પણ નજીકના સરકારી પશુ સારવાર સંસ્થા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પશુ દવાખાના દ્વારા માન્ય અધ્યક્ષ સેવામાં આપવામાં આવે છે. અને માન્ય અધ્યક્ષ જે સભ્યશ્રીએ વાત કરી, બકરાને થતી પીપીઆર, ખરવા, મોસાવા, ગળસુંટો જેવી ચેપી રોગો માટે પણ રક્ષણ માટે સમયાંતરે વિનામૂલ્યે રસીકરણની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમજ ઘેટાં બકરાના વર્ષ દરમિયાન ઝુંબેશ રૂપે કૃમિનાશક દવાના ડોઝ પીવડાવવાની પણ કામગીરી કરીએ છીએ. અને ગરીબ મેળાની અંદર પણ પશુ મેળા કરીને માન્ય અધ્યક્ષશ્રી આવા તમામ પશુઓની અમે સારવાર કરતા હોઈએ છીએ. માન્ય શ્રી કેયુરભાઈ રોકડિયા. માન્ય અધ્યક્ષશ્રી, સ્વચ્છતા સહાય યોજના એ આ તાતી જરૂરિયાત છે શાળાઓ માટે. આ યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી અને ક્યારે અને કેટલો આ રકમમાં વધારો કરવામાં આવ્યો છે? માન્ય અધ્યક્ષશ્રી, આ સ્વચ્છતાનો પ્રશ્ન આપણા સન્માનીય મહાત્મા ગાંધી સાહેબનો પણ આ વિચાર કે જ્યાં સ્વચ્છતા જ્યાં પ્રભુતા, એ સ્વચ્છતા બધાના માટે જરૂરી છે. અને આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ સ્વચ્છતાના આગ્રહી છે. તો આપણે પણ આ સ્વચ્છતા સહાય યોજના ક્યારથી અમલમાં મૂકવામાં અને એમાં રકમમાં વધારો કરવામાં કેટલો એવો માન્ય સભ્યશ્રી પ્રશ્ન પૂછ્યો છે. તો આ સ્વચ્છતા એ આપણે નાનપણથી બાળકનું વ્યક્તિ નિર્માણ થાય, પરિવાર નિર્માણ થાય, સમાજ નિર્માણ થાય, એ ભાવથી આપણે સ્કૂલોમાં જે સ્વચ્છતા સહાય યોજના જે 2005-06થી ધોરણ 1થી 4ની શાળા માટે શાળા દીઠ આપણે 1200 વાર્ષિક તથા ધોરણ 1થી 7ની શાળા માટે શાળા દીઠ 2400ની વાર્ષિક રકમ ફાળવવામાં આપણે શરૂઆત 2004-05થી મિત્રો કરી છે. અને મને કહેતા ગૃહને આનંદ એ બાબતનો છે કે વર્ષ 2010-11થી શાળા દીઠ માસિક ₹400 એટલે કે વાર્ષિક 4800ની રકમ નક્કી કરવામાં આવેલ હતી. એટલે કે 4 ગણો વધારો એમાં આપણે 2010-11 પછી કરવામાં આવ્યો છે. વર્ષ 15-16થી શાળા દીઠ માસિક ₹1800 એટલે કે વાર્ષિક 21600ની રકમ નક્કી કરવામાં આવેલ હતી. એટલે કે 5 ગણો વધારો કરવામાં આવેલો છે. વર્ષ 2020-21થી આ રકમમાં ફેરફાર કરી અને વિદ્યાર્થી સંખ્યાના આધારે આ મુજબ રકમમાં આપણે ફેરફાર કર્યો. અને ફરીથી જે નવો સુધારો જે આવ્યો છે 2021-માં એમાં 100 વિદ્યાર્થી સુધીની સંખ્યા ધરાવતી શાળા, અને સંખ્યાને શાળાની સાથે જોડી છે આપણે, 100 સુધીની સંખ્યા ધરાવતી શાળા માટે ₹1000 પ્રતિમાસ એટલે વાર્ષિક ₹12000, 101થી 300ની સંખ્યા ધરાવતી શાળા માટે પ્રતિમાસ ₹1800 એટલે વાર્ષિક ₹21600. સાથે 301થી 500ની સંખ્યા ધરાવતી શાળા હોય એના માટે પ્રતિમાસ ₹4000. એમ કુલ મળીને 4,48,000 વાર્ષિક સ્વચ્છતા ગ્રાન્ટ આપણે આપીએ છીએ. સાથે સાથે 501થી કે તેથી વધુની સંખ્યા ધરાવતી શાળા હોય એના માટે પ્રતિમાસ 5000 એટલે 60000ની રકમ આ સ્વચ્છતા માટે આપણે આપીએ છીએ. અને એનો ઉપયોગ આજે સ્કૂલોમાં સરસ આપણા શિક્ષક મિત્રો CRC, BRC અને આપણા શિક્ષક મિત્રો બધા સારી રીતે કરી રહ્યા છે. આજે કેટલાક શિક્ષકો એવી સરસ સ્કૂલો મિત્રો બનાવી છે. આ ગ્રાન્ટ આના સ્વચ્છતા અભિયાન અંતર્ગત એમનું આંગણું બોલતું કર્યું છે અને બાળકો પણ સ્વચ્છતાના પાઠ શીખીને એ પણ એક સમૂહ જીવનનો ભાગ બન્યા છે.
માન્ય શ્રી શૈલેષભાઈ પરમાર. માનનીય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રી પાસે એટલું પૂછવું છે કે રાજ્યની સરકારી કેટલી પ્રાથમિક શાળાઓમાં છેલ્લા 2 વર્ષમાં કેટલી આ ગ્રાન્ટ આપવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી 31/12/2023 રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં કન્ટિન્યુઅસી ગ્રાન્ટ આપણે જે આપી છે એમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી 8 રૂપિયા એટલે કે ડેટમ કેપિટેશન ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમાંથી મુખ્ય શિક્ષક દીઠ 50 તથા વધારાના પ્રત્યેક શિક્ષક દીઠ 25 કન્ટિન્યુઅસી ગ્રાન્ટ આપવાના ધોરણો અમલમાં છે. આ ડેટમ કેપિટલ ગ્રાન્ટ આપવાના ધોરણો 1/4/1999થી અમલમાં છે. કન્ટિન્યુઅસી ગ્રાન્ટ આપવાના ધોરણો 1/10/2007થી અમલમાં છે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી ડેટમ ગ્રાન્ટ આપવાના ધોરણોમાં 1/4/1999થી 4 રૂપિયા વધારો કરીને 8 રૂપિયા તથા કન્ટિન્યુઅસી ગ્રાન્ટમાં ધોરણમાં વધારો કરીને 10/10/2007થી મુખ્ય શિક્ષક દીઠ 25 રૂપિયામાં વધારો કરીને 50 રૂપિયા કરવામાં આવ્યા અને પ્રત્યેક શિક્ષક દીઠ 10 રૂપિયા જે હતા એમાં વધારો કરીને આપણે 25 રૂપિયા આપવાનું ઠરાવેલ છે. અને માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે કે શૈક્ષણિક વર્ષ છેલ્લા 2 વર્ષમાં આજે રાજ્યમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની વાર્ષિક સરેરાશ હાજરીના ધોરણે વિદ્યાર્થી 8 એટલે કે ડેટમ કમિશન ગ્રાન્ટ આપવામાં આવે છે. એમાં કુલ શૈક્ષણિક વર્ષ 2021-22માં આપણે ફાળવેલ ગ્રાન્ટ છે 3,72,00,000 અને 22-23માં આપણે જે ગ્રાન્ટ ફાળવ્યું 3,72,00,000 અને શૈક્ષણિક વર્ષ 2021-22માં આપણે જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે આપણે જે ગ્રાન્ટ ફાળવી છે એ 46,43,008 અને 2022-23માં 46,46,46,906 અને 2023-24માં 45,52,224 આ ગ્રાન્ટ ફાળવણી વિદ્યાર્થી કરવામાં આવતી હોવાથી જિલ્લા કક્ષાએ ફાળવણી થતી ગ્રાન્ટ નજીકના રાઉન્ડ ઓફ કરીને ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટ વિદ્યાર્થીઓની વાર્ષિક સરેરાશ હાજરીના ધોરણે ફાળવવામાં આવતી હોવાથી શૈક્ષણિક વર્ષ પૂરું થયા બાદ બીજા વર્ષે ફાળવવામાં આવે છે. માન્ય શૈલેષભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, શાળાની સંખ્યાના આધારે વિદ્યાર્થીની સંખ્યાના આધારે આ ગ્રાન્ટ આપવામાં આવે છે. 3 કરોડની જ્યારે ગ્રાન્ટ આપી ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી અને આજે આપ જ્યારે જવાબ આપી રહ્યા છો ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એનો આપ મને પ્રત્યુત્તર આપશો પ્લીઝ. માન્ય અધ્યક્ષશ્રી સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો એમાં સરકારી કન્ટીજન્સી છે. કન્ટીજન્સી શાળાઓની કન્ટીજન્સી ગ્રાન્ટ ફાળવવામાં આવી એની વાત કરી અને માન્ય અધ્યક્ષશ્રી મારે એમને સ્પષ્ટ કરવું છે કે આ જે પાછળ જે 23-24માં ગ્રાન્ટ જે આપણી 45,52,224 જે ફળવાઈ છે વાત સાચી છે. હજી સત્ર પૂરું થયું નથી. આપણે જે ગ્રાન્ટ ફાળવીએ છીએ આ ગ્રાન્ટ વિદ્યાર્થીઓની વાર્ષિક સરેરાશ હાજરીના ધોરણે ફાળવવામાં આવે છે. એટલે આજે વર્ષના અંતે પૂર્ણ થયા બાદ બીજો હપ્તો પણ આપણે ફાળવી દઈશું. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.